કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે। હોસ્પિટલમાં માત્ર ચાલુ રહેશે ઇમરજન્સી સેવા। સિવિલના 300 જેટલા તબીબો હડતાળમાં જોડાયા છે। હોસ્પિટલ પરિસરમાં વિવિધ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા। કોલકાતામાં ડોક્ટર્સ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં ન્યાયની માંગ ઉઠી છે। ડાયરેક્ટ આરજીકર મેડિકલ કોલેજના જે રેસિડેન્ટ ડોક્ટર છે, જેના પર ગઈકાલે રાતે તમામ ડોક્ટરો ઉપર 5000થી વધારે ત્યાંના લોકલ ટોળાએ હુમલો કરી અને જીવલેણ પ્રયાસ કર્યો છે, તો એ લોકો જ્યાં સુધી સ્ટ્રાઇક પર છે, એમના જીવનને જોખમ છે અને એમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બધા જ ડોક્ટર આખા ગુજરાતને એમની જોડે ઊભા છે અને એમને ન્યાય મળે ત્યાં સુધી અમે બધા એમની જોડે ઊભા છે। અમે તો સરકારને અમારી એવી જ વિનંતી છે કે કેન્દ્ર સરકાર છે, સીબીઆઈ છે, કે જેટલું જલ્દી થઈ શકતું હોય તેટલું જે વિક્ટીમ છે, જે પીડિત છે, જે ડોક્ટર છે અને ત્યાંના અને આપણા બી જે દર્દી છે એ લોકોને વધારે તકલીફ ના પડે એના માટે તાત્કાલિક ધોરણે 24 થી 48 કલાકની અંદર તો સરકારશ્રીના તરફથી આમાં પોઝિટિવ વલણ દાખવવામાં આવે, તમામ આરોપીને પકડવામાં આવે અને ત્યાં જે અત્યાર સુધીનું જે ગેરરીત બધી આપણે સામે આવી છે એને ઢાંકવામાં આવે અને ત્યાંના ડોક્ટરને પ્રોટેક્શન આપવામાં આવે, તો ત્યાંના ડોક્ટર જો કહેશે કે અમને આગળ હવે પહેલા કરતાં ખૂબ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે, તો એમની સાથે અમે બી તો સ્ટ્રાઇક પૂરી કરવા માટે તત્પરને રેડી જ છે। કોલકાતામાં